સીતારામ બધાઈને સાંજના પોણા 6 વાગ્યા છે. બાને નીચેથી શેટીએ બેહાડ્યા છે. શેટીએ દિવાલનો ટેકો લઈ અને બે બેઠા છે. ઘડીએ ઘડીએ અમે લાડવા ખાઈએ છીએ. આમ કરતાં કરતાં આમ ડલી જાય એટલે એની બાજુમાં શેટીએ એક બાજુ બે બાજુ દિવાલ આવી જાય ને એક બાજુ વાડી હું આવી જાઉં એટલે ટેકે બેહાડ્યા છે. ઓશિકા રાખજો, તકિયા રાખજો, આ રાખજો. બાના જીવને શાંતિ હોય તો બા તકિયા ઓશિકાને રહેવા દે ને, બા કાંઈ રહેવા જ નથી દેતા. પગેથી ધક્કા મારી મારી ને બધું ફગવી દે. એના જે સૂતા ને ત્યાંના નીચે આપણે ઓશિકા ને બધું રાખીએ. આપણે હું એની બાજુમાં બેઠી હોય ને તો એના બે પગ છે ને ઊંચા કરી કરીને મને ધક્કા મારે તો તકિયા ઓશિકા ન રહેવા દે. તો એની બાજુમાં તમે બેહો ને તો જ થાય. બેઠા છે. જમાડતા જમાડતા લડી પડે. આજે જમાડતા જમાડતા 2-3 વખત લઈ દાતા. તમે પકડીને જમાડો તો થાય જામ. તો એ હક ગયા ને જીવને જાય ટેકે નથી બેહવું. એ બેહવું જ નથી. શેટીએ બેહાડ્યા છે ને. વરસાદ એકદમ ચાલુ છે જોરશોરમાં. પોરબંદરની અંદર અત્યારે બધી રેડો પાછો ઠારોથી આવી ગયો. બપોરે હું છૂટી ત્યારે એકદમ રેડો આવી ગયો તો અત્યારે પાછો રેડો વરસાદ ચાલુ છે. તમે નવીન કંઈ કામ ન કરી શકો. અને માહોલ વાતાવરણ ઘડીક થાય તો એકદમ ગરમી થાય, તડકો નીકળે, પછી વરસાદ ચાલુ થાય એટલે શરદીનું વાતાવરણ થઈ ગયું છે. બે ઋતુ ભેગી થાય, ઉનાળો ને ચોમાસું બે. એટલે કોણ છે? હે કોણ છે? વૃદ્ધાવસ્થા છે ને બહુ ખરાબ છે. બોલાતું નથી, બોલવું જ. આજ સવારે છે ને બે ચળણ થઈ ગયું ઝઘડો. બપોરે હું આવી ને તો એમને હુતા હતા ને બા તો હું હુતા રહેવા દીધા. મને મેં કીધું બાને ઉઠાડ્યા હતા તો કે ના હજી હુતા જ રહ્યા હતા. હુતા રહ્યા હોય ને તો એને નેપી ને ચણીઓ ને એ તો બધું વ્યવસ્થિત ચેન્જ કરી જ નાખવાનું. એમને આળગ નહીં કરવાની, નહીં તો એને ગંદકીમાં ન ગમે. એ થોડા બિચારા સમજે છે. એટલે મને કે તારે હુતા હોય ને તો પાછા એને ઉઠાડાય નહીં કે પાછા દોડા દોડી કરે. ભલે દોડા દોડી કરે, વાહે ભલે રખડવું પડે. એક આપણી નેપી બગડે ને ઈ જ ને, પણ એને ગમે. આપણે ગંદકીમાં ગમે. આપણા કપડાં ભીના હોય ને તો આપણે ન ગમે. તો પછી નેપી ખરાબ હોય તો સાંજની વાત હોય એટલે સવારે તો નેપી બદલાવી પડે ને. પછી બપોરે મેં આવીને બદલાવીને એવા ખુશ થયા. અજીતને તો આજે ચીટલે વીચકે તોડીને પાટા મારતા હતા. બટકા ભરવા હા મોઢું ફાડીને ચીથામું કરતા હતા. આજ તો કે બાને આજ ગાંડા પણ આવ્યું. એને તમે છે ને પ્રેમથી પહેલાં તો એની માથે હાથ ફેરવવો પડે અને પછી એને તમે અડો તો તમને અડવા દે, નહીં તો અડવા ન દે. બાનું વર્તન એવું છે. ચીટલા વીચકા તોડવા માંડે. કેટલી વાર અજીતને ચીટલે વીચકે તોડી લીધા. હજી હું એટલા સમયથી સેવા કરું, મને કોઈ દિવસ એને ધક્કોય નથી માર્યો. એ સમજે. આપણે પ્રેમથી એને આમ ઉપાડીએ, વ્યવસ્થિત વાલ કરતાં કરતાં સાફ કરીએ. છોકરું અને ઘરડું છે ને એ બે હરખા હોય. સ્વભાવે બેયના હરખા થઈ ગયા હોય. મારી બાને ટીવી ચાલુ કરી દીધું, મૂંગું રાખી દીધું. તો એ જોવે. સાંભળતા તો આમે એકઈ છે નહીં. મૂંગું મૂંગું ટીવી, સમાચાર, ક્યાં કેટલો વરસાદ થયો. એક બીજું આજે ખાસ આપણે વાત કરવી કે શાળાની અંદર અમદાવાદની અંદર એક ઘટના બની. બધા એનાથી અમદાવાદમાં રહેતા હશે ને આપણા વિડીયા જોતા હશે એ તો વાકેફ જ હશે. ઘણા ના જોતા હોય તો એના માટે ખાસ કે 8મા ધોરણના છોકરાએ 10મા ધોરણના એકના એક એના મા બાપના દીકરાને ચાકુ મારી દીધું. અને ચાકુ હોય કે પરિકર જે હોય એ આઈ ડોન્ટ નો, પણ મારી અને મૃત્યુને ઘાટ ઉતારી દીધો ને એટલા ચાકાના ઘા માર્યા. નાની નાની ઉંમરની અંદર બાળકના માનસ પટલ ઉપર આટલો જુનૂન, આટલો ગુસ્સો આવે છે ક્યાંથી? એકબીજા તરફની જે ક્રોધની ભાવના જે છે એ આવે છે ક્યાંથી? એવા પિક્ચરો જોતા હોય મોબાઈલ્સની અંદર, એવા એ રીલ્સ જોતા હોય કે ના હું ન સહન કરું, હું મારી નાખું, કાપી નાખું, આમ કરી નાખું, મારા વિરોધમાં જઈને હું આ પૃથ્વી પર ના રહેવા દઉં, અથવા તો મારું જ ચાલવું જોઈએ, હું જ ગુંડો. આપણે જેવું કરીએ ને, જેવું જોઈએ ને એવું જ આપણું માનસ પટલ કરવા માટે તૈયાર થાય. મનુષ્ય જે છે ને એની અંદર ચિમ્પાઝીના જણીનો છે, વાંદરાના. આપણે અંદર વાંદરો કેમ અનુકરણ કરે એમ આપણે અનુકરણ કરનારા છીએ, બધા કરીએ. તો આજથી પહેલાંના લગભગ આપણે કહીએ ને કે 30-35 વર્ષ પહેલાં કદાચ તમે જોયું હશે કે મકાનની અંદર જે જૂનવાણી મકાનો હતા એ ઉપર સરસ મજાના વાસણો, એની નીચે ભગવાનના, આખા ઘરની અંદર ભગવાનના ફોટા લગાડેલા. મંદિરમાં ભગવાનનો ફોટો, આખા ઘરમાં ભગવાનના ફોટા. ઉઠી એટલે
ચારેય બાજુ તમે જ્યાં જુઓ ને ત્યાં ભગવાનના ફોટા, એટલે પોઝિટિવિટી ઘરની અંદર હતી, નકારાત્મક વલણ હતું નહીં. બીજું કે બાળક ઘરની અંદર પાછું જોવે છે કે માં છે ને એ પિતા સામું વળકી આવી છે, જરાય સહન કરતી નથી. પિતા જે છે એ વારંવાર એની માતા પ્રત્યે હાથ ઉઠાવીને પોતે મર્દાનગી બતાવતો હોય છે. ઘરની અંદરથી શરૂઆત થાય, શેરીની અંદરથી એનો વિકાસ થાય અને સોશિયલ મીડિયામાં એને સફળ બનાવે. અને ક્યાંક ને ક્યાંક ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા સાથે જોડાય અને બાળકનું માનસ પટલ છે, આ તારુણ્ય અવસ્થા ચાલે છે. પરિણામ શું આવશે ને એની તો આ લોકોને ખબર જ ના હોય કે એ કોઈને મરાય નહીં, આવું કરાય નહીં, આનું પરિણામ વિપરીત આવે, અથવા તો કોઈને માર્યા પછી આપણે પણ સરળ રીતે જિંદગી ન જીવી શકીએ. પરિણામની ઈચ્છા તો એને હોય જ નહીં, બસ જનૂન એક પ્રકારનું હોય છે. અને આ જનૂન જે છે ને એ જોઈને જ આવે છે, જોયા વિના આવો વિચાર જ ના આવે. બાળક 12:30 સ્કૂલે જાય છે તો શું કરે છે, કોની સંગત છે, એના મોબાઈલની અંદર આ કંઈક ઘણું બધું મોટું પ્રકરણ હતું. તમે ઊંડા ઉતરો તો તમને ખબર હોય કે ચેટની વાત હતી, મોબાઈલમાં ચેટિંગમાંથી બાંધ્યા હતા. ખાલી ભણવાની બહાર નીકળવાની ને એવી જ બાબત નહોતી, બાર હક નથી. આ તો મેન પાસે ને ચેટીએ બેહાડ્યા છે એટલે ઉપાધિ નથી પડવાની, તે કે બેહાડ્યા છે. આવી બાબતમાં બાળકોને ઝઘડા થયા. હવે 12:30 પછી અત્યારે લગભગ પ્રિન્સિપાલનો ગુનો છે, શિક્ષકોનો ગુનો છે, જેનો હું એક શિક્ષક છું એટલે એની તરફેણમાં નથી. સારી ફી લેતા હોય તો સુવિધા આપણે આપવી જ પડે, 100% આપવી જ પડે, એ સાચું છે, બધું જ બરાબર સાચું છે. પણ 12:30 પછી રસ્તામાં નીકળી જાય, એના ઘરે જતા હોય ત્યારે તો ન પાછળ પ્રિન્સિપાલ જતા હોય, ન શિક્ષકો જતા હોય, તો કોઈને ખબર ના હોય કે બાળકો શું કરે છે, એનું માનસ પટલ કેવું છે ને એ તરફ શિક્ષક કદાચ ધ્યાન કેન્દ્રિત કરી શકે. મારું એવું છે કે મારા વર્ગખંડની અંદર છે ને જેટલી વિદ્યાર્થીઓ છે એ કોઈ વિદ્યાર્થીનો સ્વભાવ કેવો છે, બાધુડકો સ્વભાવ છે, સાવ નમ્ર છે, બીજાનું સહન કરી એવી છે, એ મને ખબર હોય, કારણ કે એના માટે અનુભવ જોઈએ તમારે. અને નવા શિક્ષકો હોય, બિચારા જોડાણા જ હોય વર્ગની અંદર અને ગયા હોય, એને થોડી નથી વાકેફ હોય કે વિદ્યાર્થીઓના માનસ પટલમાં શું ચાલતું હોય. મનોચિકિત્સકો, આપણું માઇન્ડ જે છે ને મનોચિકિત્સક જેવું હોવું જોઈએ કે એને શું જોઈએ છે બાળકને. આ માત્ર શિક્ષક જવાબદાર ક્યારેય હોતો નથી, બાળક પણ શું કરે છે ને અને એની વૃત્તિની અંદર કેટલા પ્રમાણમાં ફેરફાર થયો છે ને એના 50% મા બાપે પણ એમાં ધ્યાન, હું તો એમ કહું 100% આપવું પડે. આપણે ફી ભરી દીધી એટલે આપણે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા ને એવું લગભગ મને નથી લાગતું કે હોય એમ. મારા છોકરા ભણતા સરકારીમાં, અમારે નવયુગ અને ભાવસીજી સ્વામિનારાયણ બધી સરકારી બોય સ્કૂલ. મને યાદ છે કે છોકરા દિવાલો ઉપર ચડી ઠેકડા મારે, બાધે, પણ કાયમીને માટે મારા ઘરવાળાને હું કહું કે રિસેસ પડે ને એટલે તમારે ચોક્કસ એક આટો જે છે ને ત્યાં મારી જવું. એ છોકરાને ખબર હોવી જોઈએ કે આપણે ત્યાં ઊભા છીએ, પણ આપણું છોકરું શું કરે છે ને એને ખબર હોવી જોઈએ, આપણે ખબર હોવી જોઈએ. પછી છૂટે છે ત્યારે સીધા ઘરે આવે છે કે નહીં, આપણે સમયમાં વધીને 10 મિનિટનો ફેરફાર થાય, એનાથી મોડો ફેરફાર થાય જ નહીં વહેલા મોડું, તો આપણે એની ઇન્ક્વાયરી કરવી પડે. જો તમે વિચારજો, વાત છે સરળ, આ ઘટના બની એટલે નહીં, આ તો હું કાયમી માટે કહું છું કે મા બાપની પૂર્ણ જવાબદારી છે. આપણું બાળક શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે મિત્રતા છે. મોબાઈલ એને આપણે આપી દીધો છે તો ખાલી આપી દેવાથી મતલબ નથી, એની અંદર તમે સેટિંગ કરીને આપો કે આ વસ્તુ ના હોવી જોઈએ. હવે શું છે એમ તે કે બેહવું ઓછા નથી, આમ બેહવું છે ને દિવાલનો ટેકો બંધ કરી જામાં મારે હાથ રાખવાનો, આમ દેખાય, આમ બેહવાનું છે. આ માઇક ત્રાઇકની વાતો છે. આ જો જરીક વાર મને રેઢા મૂકું ને એવડા છે તો એ ભટ કરીને લાડવો ખાય છે. તો બાળકની પૂર્ણપણે આપણી જવાબદારી આવે. જન્મ આપી દેવાથી માતા પિતાની જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. જ્યાં સુધી એમની તારુણ્ય અવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી એનું પૂરેપૂરું ધ્યાન આપણે રાખવું જ પડે, કારણ કે બધી ઘટનાઓ છે ને તારુણ્ય અવસ્થામાં જ થાય. એક વખત પીઢ બની જાય ને પછી એને પરિણામની ખબર પડશે. જેના હજી હું વારંવાર કહું છું કે જેના બાળકો જે છે 13 વર્ષથી લઈ અને 21 વર્ષના ન થાય ને ત્યાં સુધી તમે એના ઉપર વોચ રાખો, તમારી નજર રાખો. એ શું કરે છે, કચકચ ન કરો, પણ શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે મિત્રતા છે. મોબાઈલ છે તો આખો દિવસ મોબાઈલમાં કેટલો કલાક આપે છે, મોબાઈલમાં શું જુએ છે, કમસે કમ એ તો તમે એક જોઈ શકો ને. અને એના મન ઉપર અસર થાય તો આપણા બાળકનું ભવિષ્ય આપણા હાથમાં છે.
રૂપિયા છે ને રૂપિયા આપણે કરોડો ભેગા કરી લેવું ને, મારી દ્રષ્ટિએ મને સરકારી નોકરી મળી ગઈ હતી 2 થી 3 વાર, મેં ન લીધી. શું કામ? મને ઘડાઈ કહે છે કે તમારે અત્યારે કેટલો બેન પગારો, શું કામ આ પ્રાઇવેટમાં? પણ છોકરાઓનું ભવિષ્ય ન હોય ને, એ રખડતા ભટકતા હોય ને, હું લાખો કમાવી, રૂપિયાનું આપણે કરવું હું? આપણે જે પણ કાંઈ કરીએ છીએ ને એ બાળકો માટે કરીએ છીએ. જો બાળક બુદ્ધિશાળી ને વ્યવસ્થિત હોય ને તો એ ખુદ કમાઈ લે, એને આપણા પૈસાની જરૂર નથી. અને બાળક જેને આપણે કહીએ ને કે ગેરમાર્ગે હશે અને ન કરવાના કરશે, એને કોઈ દિવસ પૈસો અપાય નહીં, કારણ કે હશે તો એ ઉડાડી નાખશે. એટલે કોઈ પણ સંજોગોની અંદર બાળકના ભવિષ્યનું બગાડ કરી અને આપણે રૂપિયો ભેગો કરીએ, હાય રૂપિયો, હજી 2 કલાક, હજી 5 કલાક, હજી ઓવરટાઈમ કરી અને બાળકમાં જરાય મા બાપ ધ્યાન નહીં આપીએ અને બધું જ શાળા ઉપર છોડી દેશું તો ખરેખર આપણા બાળકનું ભવિષ્ય પાંગડું જ છે. એ 110% સમજી જ લેવાનું. મારી પાસે સમય નથી, આ શબ્દ કોઈ કહી જ ન શકે. હમણાં જો જેનો શોખ હોય ને, આપણે કહીએ ને કે મારી પાસે સમય નથી, એમ કેનાર પિતા જે છે એ દારૂના સમયે કેમ એને સમય મળી જાય, જુગાર રમતી માતા હોય એને જુગાર રમવાનો કેમ 2 કલાક રાત્રિનો સમય મળી જાય છે, ઓટલા પરિષદમાં 5 વાગે ઓટલે બેસવાનો કેમ સમય મળી જાય છે, લગ્ન પ્રસંગમાં કેમ સમય મળી જાય છે, ક્યાંક ઘરઘેણા પરિણતરા થતા હોય તો દોડીને જવાનો કેમ સમય મળી જાય છે. તો આપણે કેમ કહી શકીએ કે મારી પાસે સમય નથી? અરે રાતે જાગો, બાળકના ભવિષ્ય માટે જન્મ આપ્યો છે આપણે, અને ખાલી જન્મ આપી દેવાથી મા બાપનું કાર્ય પૂર્ણ નથી થઈ જતું. ઘણું બધું આપણી ઉપર આવે. મને ખબર છે કેમ છોકરાઓને મોટા કરવાનું, કેમ એની. અમારે તો બા હતા, પણ બા તો બિચારા શું કરી શકે? અમુક બાબત છે એ આપણે એને કેર કરવી જ પડે. ઘણાય મને કહેતા તું તે તારા નાનાને છે ને બહુ બગાડ્યો છે. સ્વભાવ પ્રમાણે એની સાથે આપણે વર્તવું પડે, નહીંતર બાળકને કોઈ પણ બેસીએ બધા ચોટી પડે કે આવો છે, જેવું હોય એવું. અને જે હોય એ એક આંગળી, આપણા હાથની આંગળીઓ 5 સરખી નથી હોતી. કમ્પેરિઝન બાળક હારે ક્યારેય ન કરાય. તમે તમારા બાળક હારે કમ્પેરિઝન કરશો ને એટલે એ બેયને તમે દુશ્મન બનાવશો. 2 ભાઈઓ છે ને એ દુશ્મન બની જાય. એટલે એ આપણે બધું સમજવું પડે. અમારે 2 હસબન્ડ વાઈફને આ તક ઝઘડો થતો. મારા ઘરવાળા છે ને હજી એમ કે ભાઈ ક્યાં ને તું ક્યાં, ભાઈ ક્યાં ને એક હોશિયાર હતો અને બીજો જે છે એ ધંધામાં નિપુણ હોય. એક મા બાપના 5 સંતાન હોય તો 5 થોડા ભાઈ હરખા હોય. આ કમ્પેરિઝન ન કરાય, આપણે મા બાપે સમજવું પડે. અને વર્ગખંડની અંદર મારે છે ને 1લો નંબર આવે ને એને હું કોઈ દી વખાણ ના કરું, અને છેલ્લો નંબર આવે ને એને હું કોઈ દી કોસું નહીં. એને વર્ગખંડમાં બસ એક જ કે માત્ર ને માત્ર એક વિષયની અંદર હોશિયાર હોવું એ હોશિયારી કહેવાય નહીં. અને આ પૃથ્વી પર પૂર્ણ કોઈ છે નહીં, બધા અપૂર્ણ છે. જે ભણવામાં નબળા હશે ને એ ક્યાંક ને ક્યાંક બીજામાં હોશિયાર હશે જ. એટલે માત્ર તમે જેટલું પણ ભણો એટલું વાંચન થાય, આપણે સમાજની અંદર ઊભા રહી શકીએ, 5 જણાને જવાબ આપી શકીએ, આપણે બેંકના ફોર્મ ભરી શકીએ, અને આપણું કંઈ અટકે નહીં એટલું ભણી લઈએ. પછી આપણે જે આપણા રસ છે, બ્યુટી પાર્લર છે, છોકરીઓ હોય તો સીવણ છે, ઘણું બધું, છોકરાઓ હોય તો બીજું ઘણું બધું છે, એમાં આપણે રસ લઈ અને જીવનને આગળ વધારી શકીએ. એટલે બાળકને પ્રોત્સાહિત કરીએ, એને જ્યારે ત્યારે નીચો ના પાડીએ. શેરીના પાડોશના સ્વર્ગ શિક્ષક એને નીચો પાડે કે ન એના મા બાપ એને નીચો પાડે. એટલે આ જીવન છે આપણું, અને આપણે આપણા બાળકનો આવી રીતે ઉછેર કરીએ તો મને નથી લાગતું કે બાળકના જીવનને ઘડતર કરવામાં અને કોઈ વાંધો આવે. જો બાને કેવી મજા પડી ગઈ છે આમનામ હોવાની, નીચે નથી હોવું, આમ હોવું છે, એટલે હું અત્યારે કોલેજ બેસી ગઈ. તો હલો, મારો આવો વિચાર પૂરો નહીં થાય. આવજો બધાય. સીતારામ. ચોક્કસ વિચાર ગમ્યો હોય અને ખરેખર મા બાપની ફરજ જો આ રીતની તમને યોગ્ય લાગતી હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો બધાય. સીતારામ. હવે મારે મોબાઈલની સ્વિચ બંધ કરવાય, બાને સ્વિચ આમ કરવા પડશે. હા.